પણ મારા શિક્ષકો સાથે મારી જે પ્રકારે ચર્ચા થાય છે એ પ્રમાણે મને લાગે છે कि पंछी कहते हैं गगन बदला है, सितारे कहते हैं चमन बदला है। पंछी कहते हैं गगन बदला है, सितारे कहते हैं चमन बदला है, मगर इस श्मशान की शांति से भी कभी पूछो, ये कहती है चीख चीख कर कि यारो लाश वही है, यहाँ तो बस कफन बदला है। जो कि आ बધી વસ્તુઓમાં 12મા ધોરણની શિક્ષણ પદ્ધતિમાં શું ચેન્જ છે કે એનું એ છે એ વાત વિશે જો પ્રવચન કરીશ તો ખૂબ જ સમય જશે. સો લેટ મી ડાયરેક્ટલી કમ ટુ ધ પોઈન્ટ, જેના માટે આપણે આજે ભેગા થયા છીએ. જ્યારે પણ આપણે 12th સ્ટાન્ડર્ડની એક્ઝામ આપ્યા પછી કે પહેલા કયું કેરિયર સિલેક્ટ કરવું એ વિશે વિચારતા હોઈએ ત્યારે જનરલી આપણે એક પદ્ધતિ ફોલો કરતા હોઈએ છીએ. જનરલી આપણા માઇન્ડમાં કંઈ ક્લિયર જ નથી હોતું કે મારે શું કરવું છે. 10% વિદ્યાર્થીઓના માઇન્ડમાં ક્લિયર છે કે મારે 12મા ધોરણ પછી કઈ લાઈન લેવી છે. બાકીના વિદ્યાર્થીઓ એક ટુ ધ પોઈન્ટ પદ્ધતિ ફોલો કરે છે કે એમના સાથી મિત્રોને પૂછવાનું કે ભાઈ તું શું કરે છે, તારે સીએ કરવું છે કે તારે એમબીએ કરવું છે કે ખાલી બીકોમ કરવું છે. કાં તો પછી પોતાના પેરેન્ટ્સને પૂછશે. ઘણી વાર પેરેન્ટ્સને પૂછવાની જરૂર નથી પડતી, પેરેન્ટ્સ સામેથી જ કહે તારે આ જ કરવાનું છે. કાં તો પછી શિક્ષકોને પૂછશે કે મારે શું કરવું જોઈએ. પરંતુ મિત્રો, કેરિયર સિલેક્ટ કરવા માટેની એક ગોલ્ડન એડવાઇસ તમને લોકોને આપું છું કે કોઈ પણની સલાહ સૂચન લીધા પહેલા તમારી જાતને પૂછો કે મારી કેપેસિટી શું છે અને મને કયા સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ છે. જો તમને કોઈ લાઈનની અંદર ઇન્ટરેસ્ટ હશે તો તમે એ લાઈનમાં કદી ફેલ નહીં થાઓ, અને જો તમને કોઈ લાઈનમાં ઇન્ટરેસ્ટ નહીં હોય અને એ લાઈન તમે સિલેક્ટ કરી તો એમાં કદી સક્સેસફુલ નહીં થાઓ. મિત્રો, ઘણીવાર મારે વડીલો સાથે, શિક્ષકો સાથે ચર્ચા થાય છે. ઘણીવાર એમાંના ઘણા બધા માણસો કહેતા હોય છે કે વિદ્યાર્થીઓ સીએ જોઈન કરીને એમાં અગર ફેલ થાય તો પોતાનું બીકોમ અને સીએ બંને બગાડે છે. હવે આ વાત મને જનરલી ખબર નથી પડતી કે આવું શક્ય કેવી રીતે બને. બીકોમ કોઈ વ્યક્તિનું કેવી રીતે બગડી શકે? બીકોમ તમારું બગડવું શક્ય જ નથી, કેમ કે બગડે એ વસ્તુ જે ક્યારે સુધરેલી હોય. બીકોમ ની અંદર ફક્ત બીકોમ કરવાની અંદર ના નોલેજ વાળી કોઈ વસ્તુ છે, ના પ્રેક્ટિકલ લાઈફ ની અંદર યુઝફુલ થાય એવી કોઈ વસ્તુ છે, ના બીકોમ ના માર્ક્સ નું કોઈ ઇમ્પોર્ટન્સ છે. તો જે લોકો કહે છે કે સીએ કરવાના કારણે મારું બીકોમ બગડે છે, ધેટ ઇઝ નોટ પોસિબલ, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. તમે એક દિવસ મને એવો બતાવો બીકોમ ના વિદ્યાર્થીઓનો કે જ્યારે તેઓ પ્રેક્ટિકલ લાઈફમાં યુઝફુલ થાય એવું કંઈ પણ શીખ્યા હોય. ફક્ત એક દિવસ. શક્ય જ નથી, ઇમ્પોસિબલ. કાં તો મને એમ બતાવો કે સીએ નો વિદ્યાર્થીનો એક દિવસ બતાવો જ્યારે પ્રેક્ટિકલ લાઈફમાં યુઝફુલ ના થાય એવું કંઈ શીખ્યો હોય. એ પણ શક્ય નથી. મેં ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા છે સીએ ના કે જે લોકો સીએ માં ફેલ થાય છે, પણ આજ સુધી એવો કોઈ વિદ્યાર્થી નથી જોયો કે જે સીએ માં ફેલ થવાના કારણે પછતાતો હોય. સીએ જોઈન કરવાના કારણે પછતાયેલા કોઈ વિદ્યાર્થીઓને જોયા નથી, કારણ કે સીએ માં ફેલ થવા છતાં પણ પ્રેક્ટિકલ લાઈફનું જે નોલેજ, જે કેપેસિટી તમને મળે છે એ બીજા કોઈ કોર્સની અંદર મળતી નથી. હું ફક્ત મારા અનુભવ નહીં પરંતુ બીજા અનેક વિદ્યાર્થીઓના અનુભવ ઉપરથી જણાવી રહ્યો છું. અને જે લોકો કહે છે કે સીએ ટફ છે ને એના કારણે સીએ ના કરવું જોઈએ, એમને મારે એક જ સવાલ પૂછવો છે કે જહાજને તમે અગર દરિયા કિનારે જ રાખી મૂકશો તો એને ડૂબવાના કોઈ ચાન્સીસ નથી. ક્યારેય નહીં ડૂબે અગર જહાજ દરિયા કિનારે જ છે તો. પણ ના ડૂબે એના કારણે તમે જો જહાજને દરિયામાં મોકલશો જ નહીં તો એ જહાજનું જીવન નથી. જહાજનું જીવન છે દરિયામાં જવું, મુશ્કેલ સફર ખેડવી. જહાજનું નિર્માણ જ આ કામ માટે થયું છે. તો વિદ્યાર્થીઓ પણ એનું મુખ્ય જીવન છે મુશ્કેલીનો સામનો કરવો, સંઘર્ષ કરવો. દરેક વિદ્યાર્થી કહેવો જોઈએ કે મુશ્किल है रास्ते तो क्या हुआ, आसान रास्तों पर चलने की हमें भी आदत नहीं. જેને મુશ્કેલીનો સામનો નથી કરવો, જેને કોઈ સંઘર્ષ નથી કરવો, જે ફેલ થયા પછી પાસ થવા માટે કોઈ કામ નથી કરી શકતો, એના માટે સીએ છે જ નહીં. જેને ફક્ત કોલેજ લાઈફ એન્જોય કરવી છે એ લોકો મહેરબાની કરીને સીએ જોઈન ના કરે, કેમ કે મારા મત મુજબ તો સીએ થી મોટો કોઈ એન્જોયમેન્ટ છે જ નહીં. સીએ એમના માટે છે કે જે લોકો પાસે ફેલ થવાની તૈયારી હોય, ફેલ થયા પછી સંઘર્ષ કરીને એ ફેલ રિઝલ્ટને પાસમાં બદલવાની કેપેસિટી હોય.
જે લોકો કહી શકે उसने ठानी है मिट्टी के मेरे घर पे ही बिजलियां गिराने की, मगर मैंने भी ठानी है अपना आसिया यही बनाने की। ઘણા લોકોનું માનવું છે કે સીએ નું રિઝલ્ટ ખૂબ જ ઓછું આવે છે, જેના કારણે સીએ જોઈન ના કરવું જોઈએ. તો સીએ નું રિઝલ્ટ ઓછું આવવાના ઘણા બધા કારણ છે. એમાંના મુખ્ય કારણોમાંનું એક કારણ એ છે કે સ્કૂલની શિક્ષણ પદ્ધતિ અને સીએ ની શિક્ષણ પદ્ધતિમાં ઘણો બધો તફાવત છે.